માતાજીને બહુ જગ્યાએ હું રખડ્યો છું. મને કોઈ જગ્યાએ સાચો જવાબ મળતો નથી. જેટલી જગ્યાએ રખડું એટલી જગ્યાએ અલગ અલગ જ જવાબ મળે છે. મારે મારી કુળની દેવી મારે જોઈએ છે. મારી કુળની દેવી મારા જોડે મારા હંગાત થઈ ગયા. મારે બીજો કોઈનો આધાર નથી. કુટુંબમાં સગા વાલામાં બધા મારા દુશ્મન છે. આખો દિવસ મજૂરી કરીને માતાજી કિલો લોટ લઈ જઈને સાંજે ખાઉં છું. રહેવા માટે ઘર બી નથી. મારી કુળની દેવી કંઈક મને મળી જાય, તમે મને જાગૃત કરી આપો અને મારા ભેળી રહે ને કંઈક મારી દશા વળે, એના માટે તમારા પાસે આવ્યો છું. કંઈક દયા કરો અને સાચો મારો કુળનો દીવો મને તોડી આપો. મારા બાપ દાદાની પેઢીઓમાં પૂજાયેલો હોય. ભલે. રામ રામ. રામ રામ. હારું કૃષ્ય તારી ઘરની માતા. આમાં અને અઢળક લોકો, ઘણા લોકો મારી પાસે આવે છે. આમાં કુળના દીવા વાળા જ આવે છે. માતાજી તમારો વિડીયો દેખીને કુળના દીવા સિવાય મારે હું કોઈને ઓળખ જ નહીં હાલતી. આમાં કે કુળના દીવાને જ પકડો અને કુળનો દીવો જ સારું કરે છે. એટલે લોકો જોઈને આવે છે કુળનો દીવો, એટલે સમજે એના માટે. આ માતાજી સમજે એના માટે કશું જ નથી જોતું. માતાજી એ જ લોકો દીકરા દોડતા હોય છે કુળનો દીવો જ સારું કરશે, કુળનો દીવો જ સારું કરશે. જે વિડિયા જોવે છે, જે સલાહ કરે છે, એ જ દીકરાઓ. એટલે આજ કેવું છે આ માતાજી બધાને આજ સલાહ આલું છું કે સારું કરશે તો તમારો કુળનો દીવો જ સારું કરશે. હું સારું નહીં કરી દઉં આવું જ કહું છું લોકોને. અને ઘણા લોકો એવા છે કે જેને કુળના દીવા પ્રત્યે પ્રેમ છે, મારી પાસે આવે છે, આ માતાજી દૂર દૂરથી આવે છે. હું તમને રામ રામ રામ. મારી માતા જ જોઈએ. મારી માતા મારા ભેળી હોય. મારા વાગેલા વસી મેળી ના રામ. ઘણી જગ્યાએ ફર્યો છે, ઘણી જગ્યાએ ગયા છો પણ ક્યાંય ઉત્તર મળ્યો નથી. ના, નથી મળ્યો માતા. જરૂર હશે. તું આવ્યો હશે તો હા માતાજી. તારી પાસે કુળનો દીવો આવ્યો હશે જ. હા માતાજી. એથી અરજી કરીને નીકળો છું માતાજી. તને દીકરા ખબર નહીં કે કુળનો દીવો કોણ છે ને કોણ નથી, પણ એ જોડે જ હોય. બરાબર. તમે ઓળખતા ના હોય ને એ જ હોય, બીજું કાંઈ ના હોય દીકરા. રામ રામ રામ. સલાહકાર માતા છું. સલાહ હાલવું કામ છે મારું. કોઈને ગેરમાર્ગે દોરવામાં આવતા નહીં, કોઈને ખોટી સલાહ હાલવામાં આવતી નથી કે મારી પાસે આવજો અને હું આમ કરી દઈશ ને ઓલું કરી દઈશ, પેલું કરી દઈશ. ના, નહીં કરી દઉં. સારું કરશે તો તમારો કુળનો દીવો જ કરશે. મારા પાસે જેને આબુ હોય ને કુળના દીવાને ચાહનારા હોય ને દીકરા તારા જેવા એવા જ લોકો આવે છે ને એવા જ લોકો મારી પાસે આવો. બહુ જગ્યાએ ભટકીને આવે છે માતાજી. તમારે બતાવવાનું છે મારો કુળનો દીવો, મારી કુળની માતા મારા હૃદયની અંદર વસી. કુળની માતા ઓધ્યાલીશ. હા માતા. જરૂર ઓધ્યાલીશ. કુળની માતા એ ઓધ્યાલીશ. જરૂર ઓધ્યાલીશ. પણ તમે દીકરા જ્યાં તમે છો ને ત્યાં તમે આવીને વસ્યા છો. હા માતાજી. આ તમે આવીને વસેલા છો, એ તમારું અસલ ગામ ઠેકાણું નથી. હા માતાજી. તમારા વડીલો ત્યાંથી આયા ને ત્યાં વસ્યા તમારે. એ માતાજી હવે તમે જે કહો એ સાચું. અમે તો નાના બાળોડા કહેવાય તો અમને ખબર ના પડે. અને અમે મોટા ભાઈ ભરવાડ છે. ભરવાડ ની અંદર મુંદવા હાક છે મારી માતાજી. રામ રામ રામ. મોરારભાઈ મુંદવા. રામ મળે. મારી પાસે આયા છે હા માતાજી. તો તમારા કુળના દીવાન તમે ચાહતા હશો, તમારા કુળના દીવાન તમે પ્રેમ કરતા હશો ને, હા માતાજી. તો તમારો કુળનો દીવો જરૂર સારું કરશે. ચાહું જ છું માતાજી. પ્રેમ બી કરું છું. ધૂપ ધુમાડા દીવા બધું જ કરું છું. પણ સાચો મારો કુળનો દીવો કયો ને શું નામ એ મને ખબર નથી. બહુ જગ્યાએ રખડ્યો પણ બધા અલગ અલગ નામ આવે છે. એટલે મને મારી પાસે દીકરા વિડિયા જોવે છે, ઘણા આવે છે ને, ખબર જ હોતી નહીં કુળના દીવાની. આમ જે ઓલી જગ્યાએ છે પેલી જે કુળનો દીવો જ કુળનો દીવો. મને માતાજી મારા બાપ દાદાની પૂજેલી હોય, અમારા લોહી લાગતી હોય, એ અમારી માતાનું નામ અમને કોણ મારા ભેગી મારી માતાને કહો. મારી માતાને ખોલવા અને લેવા આવ્યો અમને જરૂર. નામે વધ્યાલીશ, કુળનો દીવો વધ્યાલીશ. પણ જરૂર એટલું કહું છું કે મારી પાસે તમારું હારું ના થાય ને
તમારું હારું ન થાય ને હા માતાજી. ત્યાં સુધી કોઈ દેવને મારી પાસે આવ્યા હોય ને તો નહીં અપનાવવાની. આવું પણ કહું છું બરાબર. દીકરા. હા માતાજી. રામ. રામ રામ. તમારું હારું થાય પછી જ તમારે કરવાનું. હા માતાજી. ત્યાં સુધી કઈ જ કરવાની હા માતાજી. જરૂર નથી, પણ કહું એટલું જ કરવાનું રહેશે. હા માતાજી. માતાજી તમારા કહેવા કુળના માટે દીવા બહુ- પ્રત્યે કહું એટલું જ કરવાનું રહેશે. હા માતાજી. બીજું કઈ કરવાનું, કઈ બેસાડવાનું હા માતાજી. બેસાડવાનું તમે આવતા જાતા રહેશો ને, હા માતાજી. અને તમારો દિવસ જે ગયેલો હતો ને સારો દિવસ આવે ને હા માતાજી. પછી જ તમે મારા પાસે આવતા જતા રહો ને પછી જ હું એનો રસ્તો બતાવશું. હા માતાજી. ડાયરેક્ટ હું નથી કોઈને કહેતી કે તમે જઈ ના બેહાડી દેજો, ના ડાયરેક્ટ નહીં. પેલા તમારું સારું જ થવું જોઈએ, હા માતાજી. પછી જ. ત્યાં સુધી કઈ જ નહીં. મારી પાસે તમારે આવા જવાનું ખાલી તમારું ભાડું થાય જ. મારી કને કોઈ હું ચાર્જ લેતી નથી, હા માતાજી. કોઈ ચાર્જ નથી. એક રૂપિયાનો પણ ચાર્જ મારી પાસે નથી. તમે આવો જાઓ ને જે ભાડું ભતું થાય એ જ ચાર્જ છે તમારો, બીજો મારી પાસે કોઈ ચાર્જ નથી. હા માતાજી. બસ એમ પણ નથી કહેતી કે તમે મારી પહાણ દોડો ને મારી શ્રદ્ધા રાખો ને મને જ ચાહો. તમે ના, કુળના દીવાને જ ચાહો ને તમારા કુળના દીવા પહાણ જ રહો. દીવા વગર મારી એટલું જ કહું છું. જય માતાજી. રામ રામ રામ. રામ મારે રામ. પેલા તો પેલા તો એટલું જ કહું છું હા માતાજી. કે એક મહારાજ આવે છે, હા માતાજી. મહારાજ આવે છે, હા માતાજી. મોટા મોટા મહારાજ આવે છે, પણ એ જગ્યામાં એક મહારાજ ફરે છે. હા માતાજી. દેખાય છે? એ ક્યારેક ક્યારેક મારા ઘરની પાછળ દેખાય છે. ક્યારેક હનુમાનજીની મૂર્તિ છે એની આજુબાજુ ફર્યા કરે. બાર મહારાજ ફરે છે ને? હા, ક્યારેક મારી નજરે પડે. બહુ લાંબો છે. પાછળના ભાગમાં, મારા મકાનની પાછળના ભાગમાં હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે. ત્યાં એનો રાખોડિયો છે બહુ મોટો. ત્યાં આગળથી આમ પસાર થતો અમુક વાર દેખાય. ક્યારેક દેખાય. ઘરવાળાને કીધું કે મને બે દેવાના પણ તે વાત કરીશ મારા પાસે, મેં ગોગાની વાત કરીશ, આમાં ગોગાની વાત કરીશ, પણ હનુમાનજીની વાત કરે દીકરા તું બોલ્યો પેલા આમાં થાય. ભૂલશે તારે. એટલે જે હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે ને મારા ઘરની પાછળ, મારા ખેતરને હેડે ત્યાં આગળ હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે. આ બાજુ મૂર્તિ ને સામેની ધેડ પર એમનો રાખોડિયો છે. એટલે મારી એમ કે મેં મહારાજ હનુમાન તમને કે તમે મોર્નિંગ કીધું એ મારી કે હું એ કે હા હા, બરાબર બરાબર. ભૂલ થઈ ગઈ માતાજી. અગાઉ કહી દીધું મેં તમને. એટલે મારી કેમ કે રહી ભલે હા હા. ભલે તમને હું કહું એટલે તમને એવો પુરાવો ના મળે. હા હા માતાજી, સમજી કેવું લાગે કે સમજી ગયો માતાજી. મેં કીધું હનુમાનજી નું કીધું એટલે હવે લાંબુ તો નહીં કહું હનુમાનજી વિશે, હા માતાજી. કીધું છે એટલે લાંબુ નહીં કહું, પણ જરૂર કહીશ જરૂર કહો તો કે મને બી ખબર પડે માતાજી. થોડાક સાવચેત રહેજો. આપણે શેઠ છે, હા માતાજી. આપણે શેઠ ખૂબ પાડજો, હા માતાજી. દૂર રહેજો થોડા. હા માતાજી. ઘરમાં હનુમાનજી પૂજાય નહીં, બરાબર. ઘરમાં ક્યારેય પૂજાય નહીં. ઘરમાં નથી પૂછતો માતાજી. ઘરમાં નથી પૂજતા એ તો મને ખબર છે, પણ ઘરમાં પૂજાય નહીં. અને ઘરની અંદર પૂજા પાઠ થયેલી છે ને એટલે કહું છું. હા હા. આ હનુમાનજીની ઘરમાં પૂજા પાઠ થયેલી છે, હા, જીવો કરેલો મેં વચ્ચે. પૂજા પાઠ ઘરમાં થયેલી છે ને એટલે કહું છું. પૂજો છો બેહાડીને એમ નથી કહેતી, બરાબર. એમ નથી કહેતી, હા 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 પણ પૂજા પાઠ થયેલી છે કે નહીં ઘરમાં હનુમાનજીની, હા. તો એ નહીં કરવાની. હા હા, જ્યાં હોય ને ત્યાં જ કરવાનું દીકરા. બરાબર બરાબર. આ હનુમાનજી ઠેઠ ગામનો બારે બેસતા હોય છે, હા માતાજી. ત્યારે તમે ઘરમાં બેહાડો ને એટલે આપણ સેટ પડતી હોય છે. અને કોઈ સ્ત્રી નીકળે બરાબર. એનો પડછાયાથી પણ આપણે સેટ બહુ ખૂબ જ પડે દીકરાઓ. હા માતાજી. એટલે સાવચેત રહેવું કે બારે જ પૂજવા. હનુમાનજીનું જે બારે થતું હોય ને એ જ કરવાનું. ઘરમાં કરો તો કુળની માતાનું જ કરવાનું. હા માતાજી. હવે આ મહારાજ ફરી છે ભોમની અંદર, બરાબર. તો મહારાજને તું જાય ને હા એટલે ફુકડીની થાળી આપજે ને એક શ્રીફળ આપજે ને બે અગરબત્તી આપજે, જેમ બારે કરજે.
તું જ્યાં રહેશે ને તારે બીજે ક્યાંય કરવા જવાની જરૂર નહીં. તું જે તારું ઘર છે ને ત્યાં જ કરજે. એક સુપડી 2 અગરબત્તી નારિયેળ. હા, આટલું મહારાજ ને કરજે. હા બારે કે આ તમારું ભાડું. હા હા બરાબર બરાબર ને? આવું કહી અને કરવાનું. બરાબર. અને હનુમાનજી નું ઘરમાં કરતા નહીં. હા. કદાચ દીકરા તું ના બોલ્યો હોય હનુમાનજી નું તો કેટલું સારું લાગે તને. અરે માતાજી ભૂલ થઈ ગઈ મારે. હવે હું તો તમારો બાળક છું. મારો ગુનો નહીં દીકરા, મારો કોઈ ગુનો નથી કર્યો. તે મારો ગુનો નથી કર્યો. આ એક સમજ આલું છું કે કદાચ મેં વાત કરી હોત તો તને વધારે એમ કે ના બહુ માતા, આનંદ લાગતો મને. એમ કે હનુમાનજી ની વાત કરીશ, મહારાજ ની વાત કરીશ આમાં તો હનુમાનજી ની વાત કરે છે. આમાં એટલે એના હિસાબથી દીકરા કોઈ ગુનો નથી. આમાં ગુના મારા તો તમે શું કરીશો? તમારા કુળના દીવાન હાચવીને રાખો. રામ રામ રામ. બરબાદ આમાં કુળનો દીવો તારી પાછળ આવીને ઘોષે ને તારો કુળનો દીવો ખોડિયાર માતા છે. અરે રામ. અને એક એવી ઉગતાની મેલડીને ખોડિયાર ને પકડજે. હારું કરવું જા. આમાં આટલું કરજે હો. ખોડિયાર માતાને પકડજે અને અને આ ઉગતાની મેળડીને આ બેન પકડજે. અને જરૂર આ ખોડિયાર માતાનો દીવો તું કરજે. પાણીયારે ખોડિયાર માતાનો દીવો કરજે. 2 અગરબત્તી કરજે. આટલું જ કરે જાજે, બીજું કાંઈ જ ના કરતો. પછી તું આવતો જાતો રહેજે મારી પાસે. આવતો જાતો રહેજે. તને તું આ દીવો કરે ને તને કેટલું અજવાળું થશે જોજે. પેલા તમારા ઘરના સભ્યોના મન બધાના એક હરખા હોવા જોઈએ. ઘરના બધાના સભ્યોના મન એ હરખા નહીં દીકરાઓ. માતાજી એમાં એવું છે કે અમે 3 ભાઈઓ છીએ. 3 ભાઈઓને એકબીજાને ભણતી નથી દીકરા. આ સભ્યોને માતાજી બધું મારી માતાનું મારે જ કરવાનું છે. મારી ગરીબ પરિસ્થિતિ છે એટલે મારી માતાને મારે ખોડવાનું છે અને મારી માતા મારા રૂપિયામાં આ શિગોતર માતા દીકરા. આ શિગોતર માતા ક્યાંથી આવી છે દીકરા? શિગોતર માતાને ઓળખો છો કે નહીં? શિકોતર માતાને ખબર નથી. શિગોતર જેને બાળ શિગોતર કહેવાય છે, હા ઓળખે છે કે નહીં દીકરા? હા હા બાળ શિગોતર ની ઓળખ થઈ કે નહીં? હા હા ઓળખ પડી? હા ઓળખે છે તું આમ કે નથી ઓળખતો દીકરા? બરાબર નથી ઓળખતો. બાળ શિગોતર ને નથી ઓળખતો હમ. તો તું નહીં ઓળખતો પણ આ શ્રીફળ ની અંદર એક બાળ શિગોતર માતા હા મન યાદ કરીને કે આ બાળ શિગોતર ક્યાં બેહાડેલી છે? શ્રીફળ ની અંદર, બાળ શિક્ષિત શ્રીફળ ની અંદર એક શિગોતર માતા બેહાડેલી છે દીકરા. માતાજી ઘરની આ બહાર એક નારિયેળ બાંધેલું છે મૂળો. ઘરની બહાર નાળિયેરમાં આમાં. બાળ શિગોતર માતા છે. આમાં છે દરવાજાની આગળ બહારની શ્રીફળ સાઈડ બાંધેલું હોય ને બાંધેલું જ માતાજી. એ શ્રીફળ ની અંદર બાળ શિગોતર માતા છે. આમાં પણ શ્રીફળ છે ને એને શું કરીશ તું? તમે કોણ કરો શ્રીફળ નું શું કરીશ? શ્રીફળ છોડી દેવાનું છે દીકરા. આમાં શ્રીફળ છોડી દેવાનું છે. મૂળો બૂળો કાંઈ જ રાખવાનું નહીં, કશું જ બાંધવાનું નથી. કરે કુળના દીવાન પ્રેમ કરવાનો છે, સમજો ને? આટલું જ કરવાનું દીકરા, બીજું કશું જ કરવાનું નથી. એટલે શ્રીફળ સોલી વધીને પાણી ભદ્રાઈ દો ગમે અહીંયા, આમાં પણ અડવી જગ્યાએ કઈ ફેંકવું નહીં. બરાબર? પાણીમાં પધરાવી પાણીમાં ભદ્રાઈ દેવાનું શ્રીફળ. ખોલીને પાણીમાં એને શ્રીફળ વધેરી શ્રીફળ પાણીમાં વધરાય વિસર્જન હા. કરી દેવાનું. ખોલી હા, વરસાદ કોઈ શ્રીફળ પાણીમાં કરી દેવાનું. હા ત્યાં ફેંકવાનું નહીં. આમાં રામ 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 મળે રામ. પણ જરૂર એટલું કહીશ આમાં દીકરા. આ દેવી પૂજક ક્યાંથી આયા છે? દેવી પૂજક. આ દેવી પૂજક આવે ને જે નાગ દેવી પૂજક હા હા એ ક્યાંથી આવે મારી એ બાજુના જ હતા, અમારી બાજુના. પણ એની વાત આવી છે એટલે કઉ છું દીકરા. હા હા દેવી પૂજક ની એવી એની કાળકા માતા દીકરા ઉભી છે આવીને. રામ. આ દેવી પૂજક ની કાળકા માતા તમારા ક્યાંય ન્યાય માગે. બરાબર. કયા શેઠે
ક્યાં શેઠે અને ક્યાં બબાલ થયેલી છે? બબાલ માતાજી મારા કુટુંબમાં થઈ, મારા કાકા ભત્રીજા ભાઈઓ જોડે. એની વાત નથી કરતી દીકરા, આ દેવી પૂજક ની વાત કરું છું. એ બધાને જ તમારા જૂના વડીલ ની વાત છે આ. દોહાઓની ખબર નહીં, એની વાત છે દીકરા. એ મને ખબર નહીં. દોહામાં વડીલોમાં થઈ હોય તે ખબર નહીં. હવે કેવું છે આમાં ઘરમાં તો બધે એવું જ હોય છે, તાર ઓલું ને પેલું ને ઓલું પેલું, પણ કોઈ દી દેવને આગળ ન કરીએ આમાં કે દેવને કોઈ દી ન કરીએ. અને તમારા ભાઈઓ છે, તમે ભેગા થવાના જ છો, તમારી રીતે સમજૂતી કરો દીકરા. કોઈ દિવસ ભાઈઓનો પ્રશ્ન હોય ને દેવને આગળ ન કરીએ દીકરા. હું તો રાજી છું માતાજી, પણ એ નથી મારા જોડે વ્યવહાર કરતા. ભાઈ ભત્રીજા બહુ મારા જોડે એ કરે. મને તો કોઈનો સહારો નથી, એના માટે મારી કુળની દેવીને ફળવા આવે છે, લેવા આવે છે. મારી જરૂર એ જ સારું કરશે, માતા મને મળી જાય અને મારા રૂપિયામાં વસી જાય. બસ. જરૂર સારું કરશે. આ ખોડિયાર સારું કરશે. ખોડિયાર ની વાત ચાહે આપડી છે કે નથી આપડી, કે પૂજે છે કોઈ નથી પૂજતા, એવી ખબર છે કે નહીં દીકરા તને? એવી ખબર નથી માતાજી મને. તો હું ઘણી જગ્યાએ રખડ્યો, પણ અમુક જગ્યાએ મને ચામુંડ મેરડી બતાવે છે, અમુક જગ્યાએ શક્તિ સિદ્ધેશ્વર બતાવે છે. તો હવે મારે કઈ રીતના કરવું, સાચું કયું માનવું, એના માટે તમારી પાસે આવ્યા. તમને કોઈ ખોડિયાર માતા કીધી? ખોડિયાર કોઈ નથી કીધું. એ નહીં, અસલ તમારી કુળદેવી ખોડિયાર માતા. રામ અમારા બાપ દાદાની કીધું. હા, તમારી અસલ કુળદેવી તમારી ખોડિયાર માતા. રામ જોડે મેરડી છે. આ ઉત્તમ કેળવી. આ બે નું કરજે અને આ કીધું છે એનું કરજે. અને જે ભાઈઓનું છે ને એ આવતો જાતો રહેજે. તમારા જે પ્રશ્ન અને ઝઘડા પડ્યા છે, જે વાત હારુથી તમારા ઝઘડા છે ને દીકરા, શું કહેવા દઉં દીકરા, ઓલાનું પેલા માથ ને પેલાનું પેલા માથ. ખોટી ખોટી વાતો કરે છે લોકો, હા માતાજી, ખોટી ખોટી વાતો કરે છે. ખોટી વાતો કરે છે અને ખોટા પ્રશ્ન ઉપડ્યા છે. હા માતાજી. ખોટા પ્રશ્ન ઉપડ્યા છે દીકરા, ન કેવું જોઈએ. પણ કહું છું તને, હા માતાજી. ભલે એ નહીં બરાબર, તું બરાબર રહેજે. મને કોઈનો આધાર નથી, એટલે મારે તો મારી કુળદેવીના આધારે જ ચાલવાનું છે. એમને જોડે રાખવાના છે, એ મારા જોડે હાજર હાજર છે. બસ એનો સાથ સહકાર લેવો છે. જરૂર સારું કરશે, એ જ કરશે. એને જ પકડી રાખવાની, એને જ પકડી એ જ રાખી. સારું કરશે. એમના વગર મારો ઉદ્ધાર બી નથી, ને એ માતા મને સપનામાં બી આવી ગઈ અને મને કેવું છે કે બેટા હું તારી આ ફરણી ફરણી માતા છું. મને દર્શન આવી કઈ માતા? મારી ખોડિયાર માતા. આવે છે ને? નથી આયા, પણ મારી માતાને બી મને બહુ વર્ષોથી લગ્ની લાગી છે. મારી માતાનો ચહેરો મારે જોવો, એ જ મારી માતા છે. હવે આવશો એટલે ઈ તો બધું થઈ જાય. આ કુળની માતા છે ખોડિયાર. અને પાણીયારે દીવો કરે તો એનો જ કરજે, મેલડીને તો ખાલી અગરબત્તી જ કરજે, દીવો નહીં કરો. દીવો એનો ન કરતો. અને હારું થઈ જાય, આવતો જાતો રે. પછી દીકરા કેવી રીતનું કરવું બધું બતાવીશ. પણ આ કાળકાનું કીધું છે, આવતો જાતો રેજે, એનો તને એ છે એ મટાડી દઈશ. એટલે દૂરથી આવ્યો છે, હા માતાજી. વિશ્વાસ લઈને આવ્યો બહુ છે. વિશ્વાસ લઈને આવ્યો. વિડિયા જોઈને એવો વિશ્વાસ બેઠો કે મારી કુળની માતા અહીંયા જ વધી છે, મારી કુળનો દીવો. મેરી માતા પાસે જવું એટલે મારી માતા લઈને જ આવી છે. એવી ઈચ્છાથી આવી. કેટલી જગ્યાએ ફર્યા હતા? બહુ જગ્યાએ ફર્યો, બહુ જગ્યાએ ફર્યો. ઘણા ભૂવા કર્યા. ઉકાર મેળી પાય બી 12 રવિવાર ભરેલા. અરે ત્યાં આગળ મારો નંબર આવ્યો જ ના. 12 રવિવાર ભરેલા મારી માતાનું નામ જાણવા માટે. ઘણા લોકો મારી પાસે દીકરા આવે છે, કુળનો દીવો, કુળનો દીવો, કુળનો દીવો. વિડિયા જોવે છે ને કુળના દીવા પ્રત્યે જ આવે છે મારી પાસે. અને તું એ દીકરા આવ્યો છે આ તો તને વિડીયો જોઈને આવ્યો માતાજી. કુળનો દીવો ઓધિયાલો છે, માટે એના ઉપર વિશ્વાસ, ભરોસો વિશ્વાસથી આવ્યો. અને એને ચાહજે. હા માતાજી. હવે તું જ છે એમ કે તું જ છે માં, કોઈ નથી, તું જ છે. તું કરે ખરું એમ કરીને દીકરા એને જે તારી ભક્તિ એવી શક્તિ એની તું પૂજા પાઠ કરી શકે છે. એને પૂજતો રહેજે અને એ જ સારું કરે છે. હું તો માત્ર નિમિત્ત છું, ખાલી કેવું
એ બતાવે તો હું કહું, એમને એમ તો કહું જ નહીં દીકરા. હા માતા. કેમ કે હું મોટી કાંઈ નહીં થતી. મોટી કરું છું ને તો તમારા કુળના દીવાને જ મોટી કરું છું. હા માતા. હું મોટી નહીં થતી. આજ મારે સાન્નિધ્યની અને આજ મારી ગાદીની અને મારો ભગવાન એવું કહેશે, મારી ગાદીની અસલિયત આજ છે, કુળના દીવાને જ મોટો કરવો, કુળના દીવાને જ મોટો કરવાનો. બસ હું માતા વાઘેલા વસ્તી મોટી થતી નથી. આટલું બધું તમે ફર્યા તો ઓલું ભુવાજી નહીં પાટે દાણા નાખતા, તો શું એમાં દાણામાં આવી જાય કુળનો દીવો આવી જાય ખરી? કે દાણા નાખે તો આ કુળનો દીવો છે એવી કઈ દીકરા આવી જાય ખરી? એમ તો આવે નહીં, પણ હવે ભુવાજી તો હવે આપણે તો કાળા માનતા. મારી પાસે આ મેં કઈ દાણા નાખ્યા? ના ના. કઈ કર્યું? તને ડાયરેક્ટ જ વાત કરીને કે કુળનો દીવો આજ છે તારો, અને તને રિઝલ્ટ પણ મળશે અને એ જ સારું કરશે. અને મારી પાસે આયા છે બધા, એ આવતા જ જતા રહેશે, કેમ કે એમને સારું લગે એટલે આવે. હા માતા. એક ભુવાજી માતાજી મને પાંચમું વર્ષ આ રનિંગ ચાલે છે. મને શક્તિ પુત્ર કરીને મૂળો મૂકી આલેલો અને પોતા મૂકી આલેલા, પણ અત્યાર સુધી કશું થયું નથી. તો માતાજી એનું શું કહું? જે મેં તને આ વાત કરી છે ને દીકરા, મારા ઘરની અંદર જો દીકરા હું શું કઉ છું, હા માતાજી, તું જે વાત કરે છે ને, પણ એવી એક સગત માતાનો કરેલું છે. હા હા માતાજી. સગત માતાનો કરેલું છે, પણ બધું છોડી મેલ. હા એમ કહું માતાજી, તમે જેમ મને રસ્તો બતાવો એ રસ્તો હું ચાલુ. મારા મેં શું કીધું? બધું છોડી મેલ. જે કરેલું છે ને, જે કરેલું છે ને, જે નથી ને દીકરા, નથી ને એ નહીં કરવાનું. હા માતાજી. તો પણ આ ખોડિયાર ને મેળીનું જ કરજે, જે છે ને વિસર્જન કરી નાખજે. હા હા બધું જે છે ત્રણ મૂર્ત. આ સગત માતાની ઓળખાણ પડી? હા માતાજી. પડી હતી કે નથી પડી ઓળખાણ? કશું જ નથી પડ્યું. પડી નહીં? મેં કીધું તો ખબર પડી કે આ સગત માતાનું કરેલું છે. હા એવું કરાયું હતું ભુવાજી એ સગત માતાનું? હા હા ખબર છે કે નથી? ખબર ખબર. કે આ એ કુળનો દીવો જ છે. ના ના, મારા ઘરે આવીને એમને બેહાડ્યા અને ભાઈ તારી આ કુળની દેવી છે. શું કીધું? કે આ કુળનો દીવો જ છે, કે આ કુળનો દીવો જ છે. એવું કરીને ભોય તમને કરાવડાવ્યું. તો એમ કરાયું હોય ને સાચી હોય ને, હું કોઈની ટિપ્પણી કરતી નથી, એવું હોય ને સાચું હોય ને દીકરા, તો એને રિઝલ્ટ મળે તમને. ના કશું રિઝલ્ટ નથી મળ્યું. ઉલટો ખાડામાં પડતો. આ તો મેં ડાયરેક્ટ તમને કુળનો દીવો વધી આલ્યો, પણ સ્થાપન કરાયું દીકરા? ના. સ્થાપન નથી કરવાનું. બરાબર. જાતે જ દીકરા તું કહીશ કે મારે મારી માં બેહાડવી છે, હા તું જાતે જ કહીશ. હા માતાજી. અને ત્યારે જ હું તને પછી જ કહીશ કે હવે બેસાડ. એમને એમ કશું જ કરવાનું નથી, જે થાય એ જ કરે રાખ દીકરા. આમ જ કરશો તો ચૂકી થશો. આમ બેહાડવું ને ઓલું કરવું કશું કોઈ દિવસ ડાયરેક્ટ બેહાડી નહીં દેવાનું. પેલું લેવાનું પ્રમાણ. શું કીધું? હા માતાજી. પેલું તમારે પ્રણામ લેવું પડે, પછી જ ખબર પડે દીકરા. હા માતાજી. ડાયરેક્ટ ક્યારે કોઈ દેવ બેસાડી ના દેવી. તમારી સલાહથી મારે ચાલવાનું છે માતાજી. હું તો તમારો ગરીબ દીકરો છું. પ્રમાણ વગર તમે બેસાડો, પ્રમાણ મળ્યું ના હોય ને તમે દેવ બેસાડો તો તમને માઇન્ડમાં વિચાર આવે કે આરું શું હશે, કઈ એવું લાગે છે હજુ કઈ બરાબર નહીં. પણ પેલું જ બરાબર થઈ ગયું હોય અને પછી બેસાડો તો કેટલું સારું લાગે. સારું સારું. કોઈ વાત કરી શકે? કોઈ આંગળી ના ઊંચી કરી શકે તારા કુળના દીવા પ્રત્યે કે આ કુળનો દીવો ખોટો છે એમ? સારું કરીને બેહે ને એટલે એ લોકો બોલતા બંધ થાય ને લોકો વાતો કરે, જો આને તો આ કર્યું છે, જો આને તો આ કર્યું છે. આવી 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 મારી વાઘેલા વંશની મેળી ઉપર કોઈ આંગળી ના કરે ને કે કુળનો દીવો આ ખોટો છે, એટલે તો કઉ છું પછી કરજો. પેલા કઈ ના કરતા પેલું તમારું સારું થાય પછી જ કરજો. આવું હું વાઘેલા વંશની મેળી કઉ છું. આ મારી ગાદીનું સત બોલે છે રામ. એટલે આવું ક્યારે પેલા નહીં કરવાનું, નહીં કરવાનું, નહીં કરવાનું. કોઈ પેલા કરાયું જ નથી. કામ કરજે, દીવો જ કરાવશું, બસ દીવો જ કરવાનો. એનાથી સારું થાય ને તો જ તમે મારી પાસે આવશો. એમને એમ તો મારા પાસે તમે આવવાના નથી. અને પછી જ હું તમને કહીશ કે હા હવે બેસાડો દીકરા. રામ. એટલે આવી રીતે ક્યારે જ્ઞાન વગરના ભુવા હોય ને, જ્ઞાન વગરના ભુવા પાણી કરતા હોય છોડી દેજો દીકરા. પોતાના ખિસ્સા માટે, પોતાના ઘર માટે કરતા હોય ને તો છોડી મેલજો દીકરા. તદ્દન ખોટું ખોટું ખોટું. તમારા કદાચ એક આવું કરવાથી કોકનું ઘર ઉજડી જશે દીકરા. ખોટું કરવાથી ચેતી જજો દીકરા. આવડે તો કરો, ફાવે તો કરો, ન્યાય નીતિ ધર્મ આવડે તો કરો.
અને તમારી દેવની ભક્તિ તમે કરેલી હોય ને તો તમારી દેવ તમને ઉજવાડે. તમે જ ખોટું કરતા હોય ને કોઈ જોડે રૂપિયા પડાવતા હોય ને તો તમારી કુળની માતા અલા ભુવા તમારા પાસે કહી જવાની છે. એટલે આવું ન કરતા ક્યારે કોઈ જોડે. આવું જ હું ભુવાઓને આવું જ કહું છું દીકરા, કે ન ખબર હોય ને તો ક્યારેય ન કરવું, ક્યારેય ન કરવું, ન કરવું, ન કરવું. તમે ખોટું કરતા હશો તમારી માતા જે છે ને તમારી પાસેથી ખાઈ જશે. એ તમને સાચો જવાબ નહીં આપે. અને તમે ન્યાય નીતિમાં ધર્મમાં હશો અને કોઈનું સારું કરવાની ઈચ્છા હશે, ભલે તમને ખબર નથી શું છે, પણ તમારી જે માં છે ને, તમે જેના ભુવા છો ને, એ તમને જરૂર કહેશે કે બેટા આમ છે, જરૂર કહેશે. પણ એવા તમે ભુવા બનજો હો. આવું હું ભુવાને કહું છું દીકરા, કે આવું કોઈના કરવાથી તકલીફ આવે એવું ન કરવું. રૂપિયા બી લઈ ગયા હતા માતાજી, 10% વાળા રૂપિયા મેં કાઢી નાખ્યા હતા 40-50. હવે આ રૂપિયા કુળનો દીવો પેલું આવે એટલે રૂપિયા દો. રૂપિયા તો ચહેરે ભરી દે ને પછી ઓલો કુળનો દીવો બેહાડે ત્યારે હારું કરે દીકરા. માતાજી હું નથી ધોઈ રહ્યો, 10% વાળા રૂપિયા કરે છે. હું દેવું ધોવું કે પછી મારું ઘર તંત્ર ચલાવવું એવું. તો દીકરા એ ભુવા વિરોધ બોલીશ હું. હા માતાજી, એ ભુવા વિરોધ બોલીશ. મારી પાસે આવ્યો છે, મેં દાણો પણ નાખ્યો નથી ને એને કુળનો દીવો વધ્યાલ્યો છે. સારું કરે પછી જેની સ્થાપન થશે ત્યાં સુધી નહીં થાય. પણ તમને ના હુજતું હોય ને તો તમારા પોતાના પેટ માટે કોઈના પાસે આવું ના કરીએ દીકરાઓ. રૂપિયાની લાલચે કોઈ દાડો દેવમાં ના પડીએ. આવી લાલચ ના રાખીએ કોઈ દિવસ. કોઈને મારો ભગવાન શું કેતો હશે, મારો રામ શું કેતો હશે દીકરા, તે કાળી મજૂરી કરે છે ને તું કદાચ 5 થી 10% લાઈન તારા કુળના દીવા પ્રત્યે તારો તો પ્રેમ છે, પણ જે ભુવાએ કર્યું છે ખોટું છે. આજે 5 વર્ષ થઈ ગયા, એનું નામ કશું જ ના મળે. અને અત્યારે એ પૈસા મારે હજુ બાકી જ પડ્યા. ભાવ હતો ગુરુદેવ. હા, મારી માતા ભાવ હતો દીકરા, પણ મને સાચું નામ આપ્યું, સાચું દીવું મને આપ્યું એવું થયું. કઈ નહીં, માળીએ પોતે બી ખોડિયાર માતા એને રાજી કરો ને એને ઓલું કરો. બસ મારી માતા મને રાજી કરી દે. મારી માતાને રાજી કરવા માટે હું તૈયાર. 24/24 મારી માતાનું નામ અહીંયાની અંદર સારું એ જ કરશે. પણ ક્યારે કોઈનું ખોટું ન કરીએ. કોઈનું સારું થાય ને તો સારું કરીએ. હા માતાજી, ભુવાને તો હું આજ કહું છું, સારું થાય આવડતું હોય, ન્યાય નીતિ હોય ને તો જ કરજો, ને કરતા જ નહીં દીકરાઓ. આવું જ કહું છું, આવી સલાહ છે મારી. જેમ કે મારી પાસે તમે આવો છો, હું ચાર્જ કોઈ લેતી નથી, મારો કોઈ ચાર્જ નથી. અને રૂપિયા અને બધાને આજ કહું છું, કોઈ ભુવા આવતા હોય ને રૂપિયાની માંગણી કરે ને કે આટલું કરવું પડશે ને આમ આટલા પૈસા થાય, તો એને તરત કેજો કે ઘર જતો દીકરા નહીં કરવું, દુઃખ છે સહન કરી લઈશ. કેમ કે મારો કુળનો દીવો જાગૃત થશે ને તો સારું કરી દેશે. તમારા કુળના દીવાની ભાવના એને તમારા કુળના દીવાને લઈને તમે બેસી જાજો, એ સારું કરશે. આવા ભુવાના ચક્કરમાં ના પડતા દીકરા, નકર તમારું ઘર ધોરાઈ જશે. હવે કોઈ જગ્યાએ ના. રામ 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 રામ. ભલે દીકરા આવ્યો તો છે, પણ તને માથે પડવા આલ્યું નથી મેં. તને તારો કુળનો દીવો વધ્યાલ્યો છે. કીધું આટલું કરે જજે, અને પછી સારું થાય એમ મારી વહેણ આવતો જાતો રહેજે. અત્યારે તો લોકોને દૂર પડે છે. મારી પાસે આવવામાં ઘણા લોકોને આવું છે, પણ દૂર પડે છે. જરૂર જરૂર મારો ભગવાન કરશે, મારો રામ કરશે તો હું જરૂર તમારી આજુબાજુ તમારી નજીકમાં જે લોકોને નજીક પડે છે ત્યાં જરૂર હું ગાદીએ હું માતા બિરાજમાન થઈશ. તે લોકોને દૂરથી અહીંયા આવવું ના પડે. જરૂર કરીશ. અત્યારે તો લોકોને ઘણું સેટું પડે છે આવવામાં, પણ જે કુળના દીવાને ચાહનારા તો ઠેઠ કેટલાય કિલોમીટર, 600 કિલોમીટર, 400 કિલોમીટર, હજારો કિલોમીટર થી મારી પાસે આવે છે. વાઘેલાબેનની માતા પાસે જવું જ છે મારી માતા લેવા માટે. ગમે એટલું દૂર પડે પણ જવું જ છે. વિડીયો દેખીને મને ઈચ્છા થઈ ગઈ ના મારે જવું. હા ભલે. રામ 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 રામ. કશું જ નથી જોતું. મારી માતા મારી ભેળી થઈ જાય, મારે બધું જ આવી જાય. એ થઈ જશે દીકરા. ગુસ્સાઈ જઈશ, જે કીધું ને એ કરે જા. ચાટકા મારે છે ને હાલ મારવા દે. શું કેમ ચિંતા કરે છે તું? ચાટકા મારે છે તું, તારી કુળની માતાની ચિંતા હોય દીકરા. તું આવતો જાતો રહેજે. આ કોણ શું કરે બધું કહીશ.
પણ અત્યારે આ કરજે, મેં નથી કીધું તને, એટલે તારે કોઈ ચિંતા કરવાની દીકરા જરૂર નહીં, તને કીધું એટલું જ કર. માતાજી, મને મારી માતા વગર ઊંઘ આપતી નથી. હું બહુ ટાઈમ થી રખડ્યો. હવે સાચો જીવો બતાવ્યો માતા. હવે એને પ્રેમ કરો, એને ચાહો, અને હવે ઊંઘે આવશે, હા માતાજી. અને સારી રીતે ધંધોય ચાલશે, અને જે આ લોટ લેવા જવું પડે છે ને તેલ ને હેલ, હા માતાજી. એ આ બરાબર થઈ જાય ને એટલે બધું સારું થઈ જાય. ઓ દીકરા, એટલે આ જે કીધું ને હા માતાજી. આમાં સંતોષ રાખ, હા માતાજી. આને જ ચાહ, આને જ પ્રેમ કર. હા માતાજી. ઓલું પકડવું, ઓલું છે ને પેલું છે હવે કહું. એ છોડી મેલ, પણ આ બે જ વસ્તુ કર દીકરા. હા માતાજી. હો, ભલે રામ રામ. રામ રામ.